રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ ચોલાબેન પટેલની હત્યા કેસમાં પોલીસે પાડોશમાં જ ભાડેથી રહેતા 2 સંતાનના પિતા એવા 34 વર્ષીય આરોપી કાનજી ભીમાભાઈ વાંજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં નર્સ ચોલાબેનની હત્યાના પડઘા અમદાવાદમાં પડ્યા છે। પોલીસ તપાસમાં આરોપી બદકામ કરવા ઈરાદે મહિલાના ઘરમાં પ્રવેશી કરી બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો। જોકે મહિલાએ સામે પ્રતિકાર કરતા રોષે ભરાયેલી આરોપીએ મહિલાને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીને હાથ તેમજ પગના ભાગે ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષિકેશ પાર્ક 2માં ઉમિયાજી કૃપાના નામના મકાન ઉપર છેલ્લા 4 મહિનાથી ભાડે રહેતા અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મૂળ અમદાવાદના 53 વર્ષીય ચોલાબેન ત્રિભુવનદાસ પટેલની સોમવારે રાત્રે તેના જ મકાન પાછળ રહેતા પડોશી કાનજી ભીમાભાઈ વાંજા નામના 34 વર્ષીય શખ્સે ગળું દબાવી છરીના ઘા ઝીકી ક્રૂર હત્યા નિપજાવી હતી। ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI રાજકોટ ખાતે પણ સેટેલાઇટ સેન્ટર છે। રાજકોટ ખાતે અમારા સ્ટાફ નર્સ ચોલાબેન પટેલ પોસ્ટિંગ હતી। ગઈકાલે રાત્રે તેઓના ઘરે કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરી અને મર્ડર કરવામાં આવ્યું છે એવા સમાચાર છે। પોલીસે જે આરોપી છે તે ત્યાં એટલામાં જ રહેતો હતો કાનજી નામનો કોઈ આરોપી છે તેને પણ ધરપકડ કરી છે। પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે। અત્યારે ફોરેન્સિકની ટીમ પણ એમના જ્યાં રહેતા હતા ત્યાં તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં વધુ વિશેષ આપણને જાણવા મળશે કે શું કારણ, પરંતુ એક અત્યંત દુઃખદ ઘટના અમારા માટે છે। સરકારનો સિદ્ધાંત સોમવાર રાત્રે હત્યા અંગે જાણ થતાં આસપાસના લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી। જે બાદ 108નો સ્ટાફ ચકાસી મહિલાને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી। દરમિયાન આરોપી પોતે નાસી છૂટ્યો હતો અને પરત પોતાના ઘરે જઈ બાથરૂમમાં છુપાઈ ગયો હતો। યુનિવર્સિટી પોલીસે PAIHN પટેલ, PSI પંડ્યા, ASI હિતેશભાઈ જોગડા, હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ સિદ્ધરાજસિંહ તેમજ ડી સ્ટાફના ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યાં સ્થાનિક લોકો દ્વારા આરોપી અંગે માહિતી પોલીસને આપવામાં આવી હતી અને પોલીસે તુરંત તેના ઘરે પહોંચી તેને પકડી પ્રથમ સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટે વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2માં જે બનાવ બનેલો, હત્યાનો બનાવ બનેલો, તેમાં એક બેન હતા જેનું નામ ચોલાબેન પટેલ હતું, જેઓ નર્સમાં નોકરી કરતા હતા, જે રાજકોટ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા, તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા। તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા હતો। એને ત્યાં આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય, જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે। ના કોઈ ઓળખાણ નહીં, પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય, બાકી એના કોઈ સંપર્કમાં નહીં, કોઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ। એને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રિના આશરે 1:30 વાગ્યાની આસપાસ પ્રતિકાર કર્યો હતો। બેને પ્રતિકાર કરી અને જે આરોપી છે આ કાનજીભાઈ, એને પણ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે। તેમ છતાં કાનજીભાઈ આરોપી છે એણે વધુ મજબૂતાઈથી ચપ્પુ એમના હાથમાંથી પડાવી લઈ અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે। પૂછપરછ દરમિયાન તો એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી ધરાવે જ છે, થોડી ઘણી, એના કારણે જ આ બનાવ બનેલો છે।
હત્યાનો ભોગ બનેલ મહિલા ચોલાબેન પટેલ એક ભાઈથી નાના હતા અને અગાઉ તેમના લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન આવતા થોડા સમયમાં છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ તેઓએ બીજા લગ્ન કરવાનું ટાળ્યું હતું અને એકલા જ રહેતા હતા. તેઓ છેલ્લા 24 વર્ષથી અમદાવાદ સિવિલ નર્સ તરીકે ફરજ બજાવતા હતા અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતા હાલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશી કહેતા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.